મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે ઊંટ અને શિયાળ. એક મોટું બધું જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા, જેવા કે વાઘ, સિંહ, હાથી, હરણ, એવા ઘણા બધા રહેતા હતા. તેમાં એક ઊંટ રહેતો હતો અને એક શિયાળ રહેતો હતો. તે બંને મિત્ર હતા. જ્યાં જ્યાં ઊંટભાઈ જાય ત્યાં ત્યાં શિયાળભાઈ જાય, જ્યાં જ્યાં શિયાળભાઈ જાય ત્યાં ત્યાં ઊંટભાઈ જાય. એક દી તો શિયાળભાઈને શેરડી ખાવાનું મન થયું, તો એને આ વાત ઊંટભાઈને કીધી કે ઊંટભાઈ મને આજે શેરડી ખાવાનું મન થયું છે. તો ઊંટભાઈએ કીધું કે અહીંયા ક્યાંય તો શેરડી નથી, પણ હા, ગામની ઓલી કર એક શેરડીના ઘણા બધા પાકો છે, આપણે અહીંયા શેરડી ખાવા જઈએ, હાલો. ધીરે ધીરે કરીને તો શેરડી ખાવા ગયા. અને પછી શિયાળભાઈ તો નદીની પાસે પહોંચ્યા અને કીધું કે ઊંટભાઈ મને આ નદીમાં તરતા પણ નથી આવડતું, હવે હું શું કરું? તો શિયાળભાઈ કીધું તો શું કરું? ઊંટભાઈ કીધું વાંધો નહીં, તમે મારી પીઠ પર બેસી જાઓ, પછી આપણે બંને જઈએ. એમ કરીને બે ગયા અને પછી તો નદીની ઓલી પર ધીરે ધીરે પહોંચ્યા. અને ઊંટભાઈ કીધું કે શિયાળભાઈ તમે અવાજ નહીં કરો ને, નકર તારા અવાજથી ખેતરનો માલિક જાગી જશે. શિયાળભાઈએ કીધું કે હું અવાજ નહીં કરું. એમ કરીને બે શેરડી ખાતા હતા. તો શિયાળભાઈ કે મને આટલી મીઠી મીઠી શેરડી ખાઈને ગાવાનું મન થાય છે. ઊંટભાઈએ કીધું કે ઊંટભાઈ તો કેટલી ફેરે નાખી દે, એમ ના કરો નકર ખેતરનો માલિક જાગી જશે. તો પણ શિયાળભાઈ તો માન્યા નહીં, ગાવા લાગ્યા એમ કરીને તો ગાવા લાગ્યા. ખેતરનો માલિક જાગી ગયા. પછી તો મોટી બધી લાકડી લઈને આવ્યો અને શિયાળભાઈ તો નાની બકલમાંથી નીકળી ગયા અને ઊંટભાઈ તો અહીંયા ફસાઈ ગયા. પછી ઊંટભાઈને તો ખેતરના માલિકનો માર ખાવો પડ્યો. અને પછી તો ઊંટભાઈ જેમ તેમ કરીને તો નીકળી ગયા. અને પછી તો ઊંટભાઈ પછી અહીંયા ચાલ્યા ગયા. પછી ઊંટભાઈને તો ખબર હતી કે શિયાળભાઈ નદી પાસે બેઠા હતા. તો શિયાળભાઈ કહે કે સોરી ઊંટભાઈ, મને ખબર જ ના રહી હતી કે તમે અહીંયા ફસાઈ ગયા. ઊંટભાઈ કંઈ બોલ્યા નહીં, તો નીચે નમી ગયા. પછી તો બંને નદીની વચ્ચોવચ્ચ પહોંચ્યા. પછી ઊંટભાઈએ કીધું કે શિયાળભાઈ મને નદીમાં નાહવાનું મન થાય છે. તો શિયાળભાઈ તો કેટલી ફેરે નાખી હતી કે એમ ના કરો નકર હું પડી જશે, એમ ના કરો નકર હું પડી જશે. તો પણ ઊંટભાઈ તો માન્યા નહીં, તો નાવા લાગ્યા. શિયાળભાઈ તો તણાતા ગયા અને ઊંટભાઈ તો ફરી જંગલમાં વયા ગયા. આમાંથી આ શીખવા મળે છે કે જેવું કરીએ એવું ફળ મળે.